નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 15માં રાજકારણ ગરમાયું છે. એવા સમયે ભાજપના ઉમેદવાર ઋષભ કામદારે વિપક્ષ પર આકરા પ્રહારો કરીને અરીસો બતાવ્યો છે. વડોદરાની મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ વખતે વોર્ડ નંબર 15માં ભાજપની પેનલને ખંડિત કરવા વિપક્ષે નવી ચાલ અજમાવી છે. ત્યારે ભાજપ દ્વારા પણ વિપક્ષની ચાલને માત આપે એવા ઉમેદવાર વોર્ડ નંબર 15માં ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં પણ વોર્ડ નંબર 15માંથી ભાજપના ઉમેદવાર એવા જ્યોતિ પંડ્યા, નૈના શાહ, અજય રબારી અને રિષભ કામદાર ફેરણીમાં નીકળી રહ્યા છે. આવી જ એક ફેરણી દરમિયાન ઉમેદવાર રિષભ કામદારે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અત્યારે જે રીતે અમે લોકોને મળી રહ્યા છે એ એમના મળવાથી અને એમના જે પ્રતિસાદથી એવું લાગી રહ્યું છે કે કોકને કોક લેવલ પર કોઈકના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમે આ કર્યું છે, અમે આ કર્યું છે. પણ સત્ય હકીકત શું છે? કઈ પાર્ટીના નેજા હેઠળ આપશ્રી આવેલા હતા એનું પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય. સરકાર કોની હતી એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોય. વ્યક્તિ કોઈ કામ કાલે બી નથી કરી શકવાનો કે આજે બી નથી કરી શકવાનો. પક્ષ માત્ર સૌથી મહાન છે અને પક્ષની નેતાગીરીએ જ્યારે તમને કોઈ ઓપોર્ચ્યુનિટી આપી હોય તો તમે એ પક્ષની નેતાગીરીથી જ એ કામ કરવાના આગળ આવ્યા હો. તમે એવું વિચારી લો કે ના, હું મારા વિષયથી આગળ વધુ છું કે ધારાસભ્યને આપણે કોઈકને 2 શબ્દ કહી દઈએ, કોઈ વ્યક્તિને આપણે 2 શબ્દ કહી દઈએ. આ કહેવાથી પબ્લિક બધી હોશિયાર છે. દરેકે દરેક વ્યક્તિને દરેક વસ્તુની માહિતી મળતી જ હોય છે. આપણા ધારાસભ્યશ્રી એમણે અહીંયા વૈકુંઠ વિસ્તારમાં સારામાં સારી ગ્રાન્ટ વાપરેલી છે. એનાથી એક સ્ટેજ આગળ હું સંગઠનનો વોર્ડનો પ્રમુખ હતો અને આ જ વિસ્તારમાં મારા પોતાના કરેલા 3 કેમ્પમાં ધારાસભ્યશ્રી જાતે આવ્યા છે, મનીષાબેન વકીલ. જ્યારે તમે કોઈ પણ મંચ ઉપરથી કોઈ પણ ધારાસભ્યને કોઈ પણ ચેલેન્જ નાખતા હો તો તમારે એ વસ્તુ તો વિચાર કરવાની જ રહી કે મારે પહેલા સમય અને સંજોગ પ્રમાણે મારો ડેટા અને મારું નોલેજ પહેલા અપડેટ કરવાની જરૂર છે કે ખરેખર ધારાસભ્યશ્રી અહીંયા ક્યારે આવ્યા છે એ માહિતી પહેલા મારે પૂરી લેવાની અને પછી બોલવાનું. તમે રૂલિંગ પાર્ટીના ધારાસભ્યને કોઈ પણ વસ્તુની માહિતી માટે કહી શકતા હો તો પહેલા તમારા પુરાવા ચેક કરો. બેન પોતે આવ્યા છે, બેન કેમ્પમાં રહ્યા છે. લોકોના આયુષ્માન વયવંદન કાર્ડની યોજનાનો લાભ એમને મળે વિસ્તારના નાગરિકોને, એના માટે એમણે પ્રયત્ન પણ કર્યા છે. અને તમે પોતે જે વ્યક્તિ હતા કે જે બેનને ત્યાં રોજ ફોન કરીને એમ કહેતા હતા કે મને આ ગ્રાન્ટ જોઈએ છે, મને આ ગ્રાન્ટ જોઈએ છે, અને કાર્યાલય પર તમે જાતે એમની પાછળ ફરતા હતા. અને આજે હવે તમે પોતાના અંગત કારણોસર પાર્ટીમાં નથી રહ્યા તો તમે એવું માની લીધું કે ધારાસભ્યશ્રીએ કોઈ કામ નથી કર્યું. આપણે હંમેશા પોતાની લીટી લાંબી કરવાના પ્રયત્નો કરવા જોઈએ, એની અમે ના નથી કહેતા. પણ કોઈ પણ વ્યક્તિ પર કાદવ અને કિચડ ઉછાળતા પહેલા એની સત્ય હકીકત શું છે ને એ પણ લોકોને આપવી જોઈએ, કારણ કે લોકો પાસે સત્ય હકીકત તો આવી જ જાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.